રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાના મિલકત ધારકો અને પાણીવેરાના બાકીદારો માટે 1 ઓગસ્ટથી 2 મહિના માટે વ્યાજ માફી યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજનાના પ્રથમ દિવસે જ 95 મિલકત ધારકોએ ₹14.30 લાખનો બાકી વેરો ભરપાઈ કર્યો હતો, જેની સામે મહાનગરપાલિકાએ ₹2.2 લાખનું વ્યાજ માફ કર્યું છે। બંને ટેક્સમાં મળીને કુલ 10,000 સુધીની વ્યાજ માફી આપતી આ યોજનાથી 1.40 લાખથી વધુ આસામીઓને સીધો લાભ થવાની ધારણા છે। જામનગરના સ્વામિનારાયણ નગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। આ ઘટનામાં અંદાજે 1.5 લાખ રોકડ, 2 લાખના દાગીના અને ફર્નિચર બળીને ખાખ થઈ ગયું છે। ઘર માલિક મહેશ પરમાર આગ બુઝાવવાના પ્રયાસમાં ઇજાગ્રસ્ત થયા હતા। ફાયર બ્રિગેડે સમયસર પહોંચી અડધા કલાકમાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદ બંધ થયા બાદ યુદ્ધના ધોરણે ખાડા પૂરવામાં આવ્યા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ તદ્દન વિપરીત છે। શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં હજુ પણ ઠેર ઠેર પડેલા ખાડાઓના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ટ્રાફિક જામની પણ ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે। વડોદરામાં સતત પડી રહેલા ભારે વરસાદ અને નદીઓ તથા જળાશયોમાં પાણીની આવક વધવાને કારણે શહેર અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને વિશ્વામિત્રી નદીની સપાટીમાં નોંધપાત્ર વધારો થતા હવે માત્ર પૂરના પાણી જ નહીં, પરંતુ નદીમાં વસવાટ કરતા ભયાનક જળચર જીવો પણ માનવ વસાહતો અને મુખ્ય માર્ગો સુધી પહોંચી રહ્યા છે। વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં મગરોના માર્ગો પર દેખાવાના બનાવોમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે। ભાવનગર શહેરના ચકુ તલાવડી પાસે બાઇક નમી જવાના મામલે થયેલી નાની બોલાચાલીની અદાવતમાં ગેરકાયદે મંડળી રચી ઇનોવા કારના કાચ તોડી નાખી નુકસાન પહોંચાડવા તેમજ મારપીટ કરવા બદલ ભરતનગર પોલીસે 9 શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુમેરો ટાઉનશીપમાં રહેતા વેપારી અશોકભાઈ મંજીભાઈ બારૈયા તેમની ઓફિસે ગયા ત્યારે બાઇક નમી જવાના મુદ્દે લગધીરસિંહ ચુડાસમા સાથે બોલાચાલી થઈ હતી, જેની અદાવત રાખીને પિતા પુત્ર સહિતના શખ્સો લાકડાના ધોકા સાથે વેપારીના પ્લોટ પર આવી પહોંચ્યા હતા। નીટ પેપર લીક મુદ્દે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને શિક્ષણના વેપારીકરણ મુદ્દે ગુજરાત કોંગ્રેસ આજે રસ્તા પર ઉતરી હતી। સરકારના વિરોધમાં અમદાવાદના નહેરુ બ્રિજથી સરદાર બાગ સુધી રેલી યોજી છાત્રો કે ગુંજ અભિયાન અંતર્ગત સરદાર બાગ ખાતે ધરણા કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા પહેલેથી જ 2 જેસીપી, 3 પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો પતંગ હોટલ પાસે ખડકી દેવામાં આવ્યો હતો। વલસાડ તાલુકાના ઘડોઈ ગામમાં રાત્રિના સમયે દીપડાનું એક ટોળું જોવા મળ્યું હતું। આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે। ગામની નજીક એક સાથે અનેક દીપડા દેખાતા લોકોમાં ચિંતા વધી છે। દીપડાની હિલચાલ કેમેરામાં કેદ થઈ હતી, જે અત્યારે વાયરલ થઈ રહી છે। ગ્રામજનો એકબીજાને રાત્રિના સમયે બહાર ન નીકળવા અને બાળકોને એકલા ન મોકલવા અપીલ કરી રહ્યા છે। આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક વન વિભાગને કરવામાં આવી હતી। વન વિભાગની ટીમ દ્વારા આ વિસ્તાર પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ આંગણવાડી કેન્દ્ર મારફતે સગર્ભા અને ધાત્રી માતાઓને વિતરણ કરવા માટે મોકલાયેલો કઠોળનો જથ્થો એક્સપાયરી ડેટ પૂરી થઈ ગયેલો અને વાસી હોવાનું બહાર આવ્યું છે। આંગણવાડી કાર્યકરોની તપાસમાં આ ગંભીર બેદરકારી સામે આવતા વહીવટી વર્તુળમાં ભારે ચકચાર મચી ગઈ છે। સગર્ભા મહિલાઓ અને તેમના આવનારા નવજાત બાળકોના આરોગ્ય પ્રત્યે સરકારી તંત્ર લાપરવાહી દાખવી રહ્યું હોવાનો ઘાટ સર્જાયો છે। હિંમતનગરના મોતીપુરાથી ઈડર અને વિજાપુર બાયપાસ રોડ ઉપર આવેલા હાથમતી ઓવરબ્રિજ પર ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનો અંત આવ્યો છે। ભારે વરસાદને કારણે ઓવરબ્રિજ પર પાણી ભરાઈ જવાથી ટ્રાફિક જામ થતો હતો અને વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડતી હતી। આ ઓવરબ્રિજ જે રેલવે ગરનાળા પાસે આવેલો છે, ત્યાં મોતીપુરા અને આરટીઓ તરફથી આવતું વરસાદી પાણી ભરાઈ જતું હતું। પાણીના નિકાલના અભાવે આખો ઓવરબ્રિજ સ્વિમિંગ પુલ જેવો દેખાતો હતો, જેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા। આના કારણે વાહનોની અવરજવર ધીમી પડી જતી હતી।
અમદાવાદમાં વધતી જતી વસ્તી અને વાહનોની સંખ્યાને કારણે તેમજ મોટાભાગના લોકોમાં ટ્રાફિક સેન્સ અને ટ્રાફિક અંગેની જાગૃતિના અભાવને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની છે. નાના 4 રસ્તા ઉપર પણ જો થોડીવાર વાહનો ઊભા રહી જાય તો ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ જાય છે. ત્યારે શહેરમાં ટ્રાફિકની સમસ્યા, વાહન પાર્કિંગની મુશ્કેલી દૂર કરવા તેમજ ટ્રાફિક સાઇનિંગ સહિતની કામગીરી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિક પ્લાનિંગ સેલની રચના કરવામાં આવી છે.